તળાજાના પિથલપુર ગામે મોક્ષધામમાં પિતૃ મોક્ષાર્થ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય પ્રારંભ। આજથી પ્રારંભ ભવ્યાતિભવ્ય ઉત્સાહભેર પોથી યાત્રા નીકળી। પિથલપુર સહિત આસપાસ ગામડાઓના હજારો લોકો જોડાયા। ઐતિહાસિક પોથી યાત્રા નીકળી રાસ ગરબાની રમઝટ જવાવટ થઈ। પિથલપુર ગામ ધાર્મિકમય બન્યું। આવો ઐતિહાસિક ધાર્મિક કાર્યક્રમ ક્યારેય ન યોજાયો હોય તેટલું માનવ મહેરામણ ઉમટ્યું। પિથલપુર ગામમાં ઠેર ઠેર માનવ મહેરામણ ઉમટ્યું। દરેક સમાજના અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ, વેપારીઓ ઉપસ્થિત રહેલ। ડીજે ના તાલે સૌ કોઈ ઝૂમ્યા। શાસ્ત્રીજીએ આયોજકોને અભિનંદન પાઠવેલ। પિથલપુર ગામે મોક્ષધામ સમિતિ આયોજિત સુંદર આયોજન કરાયું છે, જેમાં સમગ્ર ગામ જોડાયું છે। કથા પ્રારંભ 26/11 મંગળવારે થયો હતો। પૂર્ણાવતી તારીખ 1/4 સોમવારે થશે। ડોટ વક્તા રામકૃષ્ણ શાસ્ત્રી છોટે મોરારી બાપુ રસપાન કરાવશે। આજે પોથી યાત્રા શિવ મંદિરથી કથા સ્થળે પહોંચી હતી, જેમાં દરેક ધાર્મિક કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવાશે। કપિલ જન્મ, નરસિંહ જન્મ, વામન જન્મ, રામ જન્મ, કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન પૂજા, કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાશે। તારીખ 28 ના ભવ્ય સંતવાણી ડાયરો યોજાશે, જેમાં નામી અનામી કલાકારો રંગત જવાવટ કરશે। ડાક ડમરૂ તારીખ 30 યોજાશે। આજે પોથી યાત્રામાં સમગ્ર ગામ, સમગ્ર સમાજ ભક્તિના રંગે રંગાયું હતું। અબાલ વડીલ સૌ કોઈ ડીજેના તાલે ઝૂમ્યા હતા। પ્રથમ દિવસે પોથીનો લહાવો લખનદાદા ભરોસે ભગવાનભાઈ ઉકાભાઈ ખોડીફાડે લાભ લઈ ધન્યતા અનુભવેલ। આયોજકો દ્વારા સુંદર આયોજન કરાયું। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જાડેજાએ આ ધાર્મિક કાર્યક્રમ માંગ દરરોજ પેટ્રોલિંગ કરવા અને સ્ટાફ ઉપસ્થિત રહેવા ખાતરી આપેલ। દરરોજ કથા સ્થળે આસપાસ જગ્યાએ પોલીસ જવાનો, હોમગાર્ડ સ્ટાફ, જીઆરડી સ્ટાફ સહિત ઉપસ્થિત રહેશે। સ્વયંસેવકો સાદા ડ્રેસમાં ઉપસ્થિત રહી ખડેપગે સેવા બજાવશે। દાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જણાવેલ કે આ ધાર્મિક કાર્યક્રમની કોઈ પણ આવારા તત્વો યા કોઈ પણ પરેશાન કે બાધા ડાલે તો પોલીસ સ્ટેશનનો ગમે ત્યારે સંપર્ક કરવા જણાવેલ। રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ।